નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત જિલ્લામાં 12.50 લાખ મતદારોના નામ રદ। મતદાર યાદીના સુધારણા અંતર્ગત 11.70 લાખ મતદારોને નોટિસ અપાશે। શનિવારથી ફોર્મ 6 અને 8 ભરવાની પ્રક્રિયા શરૂ। ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં આજે મુસદ્દા મતદાર યાદી એટલે કે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરાઈ, જેની સાથે જ 11,17,882 મતદારોનું મેપિંગ બાકી હોય તેમને વહીવટી તંત્ર દ્વારા ઔપચારિક નોટિસ પાઠવવાની પ્રક્રિયા શરૂ થઈ છે। જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે અને તેમનો સમાવેશ આખરી યાદીમાં નહીં થઈ શકે। આંકડાકીય વિગતો ઉપર નજર કરીએ તો મુસદ્દા મતદાર યાદીમાં 36,23,193 મતદારોની નોંધણી કરાઈ છે, જેમાંથી 25,05,311 મતદારોનું સફળતાપૂર્વક મેકિંગ કરવામાં આવ્યું છે। સૌને નમસ્કાર। જો આપણે જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/26ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે SIR કાર્યક્રમ છે એ જાહેર થયું છે અને એના ભાગરૂપે આપણો જે પહેલો તબક્કો છે જેમાં એન્યુમરેશન ફોર્મ્સ આપણે બધાને વેચ્યા હતા અને એના પાસેથી ફોર્મ્સ આપણે જે પાછળ લીધા હતા એ તબક્કો આપણો પૂર્ણ થયો છે અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરીએ છીએ। ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 36,23,193 ટોટલ મતદારોનો સમાવેશ થાય છે। આમાંથી 25,05,311 મતદાતાઓનું મેપિંગ થઈ ગયું છે અને 11,17,882 જેટલા મતદારો છે જેમની મેપિંગ ના થયેલ હોય, હવે આગળના તબક્કે આ બધા જ નોન મેપિંગ મતદારોને નોટિસ આપવામાં આવશે અને પુરાવો જે છે એક એડિશનલ EROની સમક્ષ જે છે પુરાવો રજૂ કરીને રજૂ કરે તો ફાઇનલ યાદીમાં એમનો સમાવેશ થઈ શકશે। આ સાથે જ આવતીકાલથી આપણે જેટલા પણ જે લોકો નવા મતદાર થવા માગે છે અને જે લોકોના જે શિફ્ટિંગના પ્રોસેસ છે તો ફોર્મ 6 અને 8ની જે પ્રક્રિયા છે એ પણ સ્ટાર્ટ થઈ શકશે અને આવનારા 1 મહિનામાં એ પણ પ્રક્રિયા જે છે આપણે પૂરી કરવાના છે અને એના ઉપર ડિસિઝન લઈને ફાઇનલ મતદાર યાદી જે છે ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થશે।